કરો આગળ. चिन्ता संतानहन्तारो यतादां निजनेनव श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मीराक्षीरातिशयनम् लक्ष्मी सहस्रलीलापि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिश्च षड्विराजते वसो पंचधा नमः। धन्यवाद प्रणाम जी। हाँ रुचि। वामन अवतार एक बार બલિ રાજા પ્રહલાદના પોતરા હતા અને એમને એક વાર એમને તપસ્યા કરી તેમને તપસ્યામાં કરી તેમને એ ફળ મળ્યો. એમને એ માંગ્યો કે મને એમને સૃષ્ટિ ઉપર રાજ કરી શકે અને એ પ્રશિષ્ટ અસુર હતા અને એમને પછી સ્વર્ગ ઉપર રાજ કરવાનો કર્યો. તો ત્યારે બધા દેવતાઓ વિષ્ણુજી પાસે ગયા તો વિષ્ણુજીએ કહ્યું કે હવે હું અવતાર લઈશ. ત્યારે એમને વામન અવતાર લીધો અને એમને પછી વામન અવતાર જાય અને ત્યારે બલિરાજા યજ્ઞ કરતા હતા ત્યારે ઠાકોરજી વામન અવતારમાં એમના પાસે ગયા અને વામન અવતારમાં એમને કીધું કે મને દાન દો. તો બલિરાજા એક જો નાના છોકરા છે એટલે એમને દાન દેવાનું ઈચ્છા કરી. બ્રાહ્મણ હતા તો એમને દાન દીધું. એમને પેલા પગ ધોળાવ્યા એમના અને એમને કહ્યું વામનજીએ કહ્યું કે હવે મને ખાલી 3 પગ ધરતી ખપે. તો એમને કીધું કે આ ભલે. તો પછી વામન અવતાર પોતાનો શરીર બળાવતા ગયા. પછી એમને 2 પગમાં આખી પૃથ્વી અને આકાશ લઈ લીધા. તો પછી એમને કહ્યું કે મારો 3જો પગ ક્યાં રાખું. તેમને બલિરાજાએ કીધું મારા મસ્તક ઉપર રાખો. ત્યારે એમને બલિરાજાએ પોતાના મસ્તક ઉપર રાખ્યો અને એમને ઈ પાતાળમાં લઈ ગયા. પછી આમાંથી એ શીખ મળે છે કે આપણે બલિરાજાની જેમ ઠાકોરજીને સમર્પણ કરવો જોઈએ. આમાં કોઈ શબ્દ? અવતાર એટલે કે ઠાકોરજી પોતાના ધામમાંથી ભૂતલ ઉપર કોઈ બી રૂપે પ્રકટ થવું એને અવતાર કહેવાય. આજકાલ તું પ્રશ્ન નથી કરતો રુચિ? પેલા અઘરા પ્રશ્ન કરતો હતો ને, બંધ થઈ ગયા પ્રશ્ન થતા? થોડું વિચાર કરવાનો. આપણે વિચાર કરીએ તો પ્રશ્ન થાય છે ને. કોઈ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો વિચાર પણ આવે. વિચાર કરો, સમજવાનો પ્રયત્ન કરો તો પ્રશ્ન પણ થાય, નહીં તો પ્રશ્ન ન થાય. કોઈ પણ વાતને આપણે યાદ કરી લેવા કરતા સમજવી વધારે જરૂરી છે. હવે શું કરશો? રાશિષ ઘરેથી કરવાનું છે. ધન્યવાદ પ્રણામ જીજી. રાશિષ શું સંભળાવીશ તું?
દામોદરદાસજી નો 10મો પ્રસંગ. એકવાર આચાર્યજી સુંદર શિલા પાસે દામોદરદાસજી ના ગોદમાં મસ્તક રાખી અને પોઢ્યા હતા. ત્યાં શ્રી ગોવર્ધનનાથજી પધાર્યા અને ત્યાં ગોવર્ધનનાથજી પધાર્યા. ત્યારે દામોદરદાસજી ગોવર્ધનધરને કહ્યું કે તમે આડા રહ્યો, નકર શ્રી આચાર્યજી જાગી જશે. પછી શું થયું? અને પછી ત્યારે આચાર્યજી જાગ્યા. ત્યારે તેમને પૂછ્યું કે તમે બાબા અહીંયા કેમ ઉભા છો? ત્યારે ગોવર્ધનનાથજી કહ્યું કે તમારા સેવકે મને અહીંયા ઉભાનું કહ્યું અને કહ્યું કે નકર તમે આગળ આવશો તો આચાર્યજી જાગી જશે. અને પછી આચાર્યજી દામોદરદાસજીને લોસ્યો અને દામોદરદાસજીને લોસ્યો. ત્યારે ગોવર્ધનધરે કહ્યું કે તેમણે તો પોતાનો ધર્મ રાખ્યો. અને પછી શ્રી આચાર્યજીએ ગોવર્ધનધરને પોતાની ગોદમાં બેસાડી અને કહ્યું કે આજ્ઞા કરો. ત્યારે તેમણે કહ્યું કે મને ગાય બહુ પ્રિય છે. ત્યારે શ્રી આચાર્યજીએ સદુ પાંડેની પવિત્ર વેચવાનું કહ્યું અને ગાય મંગાવવાનું કહ્યું. એમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીનો મનોરથ પૂરો કરવો જોઈએ અને આપણે ઠાકોરજીને ગાય બહુ પ્રિય હતી તો આપણે ગાયની સેવા કરવી જોઈએ ને ઠાકોરજીને ભેટ કરવી જોઈએ. અચ્છા અચ્છા, સારું સારું. આમાંથી શબ્દ છે ગોવર્ધનધર. ગો એટલે ગાય અને વર્ધન એટલે ગાયોના પાલન પોષણ કરવા વાળા ગોવર્ધન પર્વત છે. ઠાકોરજીએ એક લીલા કરી હતી ત્યારે તેમણે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો. ત્યારથી તેમનું નામ ગોવર્ધનધર છે. સરસ. મને આમાંથી પ્રશ્ન છે, આપણે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે ગુરુની આજ્ઞાનું? એ તો રુચિ સમજાવશે આ બધું. રુચિ? જી છે એ જે આમાં દામોદરદાસજીએ આચાર્ય પોતાનો ધર્મ નિભાવ્યો એમ કહ્યું કે ઠાકોરજી તમે બહાર લ્યો નકા આચાર્યજી પોધ્યા છે એ જાગી જશે. પણ એમને ગુરુની આનો પાલન કર્યું એટલે એમને કઈ. આમાં આજ્ઞા ક્યાં આવી છે? આજ્ઞા તો કોઈ કઈ કરી જ નથી ને. આ પ્રશ્ન, આ જે બનાવ થયો છે, ઘટના થઈ છે, એનાથી સંબંધિત નથી લાગતો. પ્રશ્ન સ્વતંત્ર રીતે લાગે છે. અહીંયા ન તો ઠાકોરજી આજ્ઞા કરી છે, ન શ્રી મહાપ્રભુજીએ કઈ આજ્ઞા કરી છે. રાશેષનો પ્રશ્ન શું છે કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું કે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું? એવું છે ને રાશેષ? એમને આચાર્યજી પોતાના ઠાકોરજી લાગતા હતા, કારણ કે એમને પોતાનું સર્વસ્વ એમને પ્રદાન કર્યો હતો દામોદરદાસ સત્સંગીને. એટલે એમને વધારે મહાપ્રભુજી એમને ઠાકોરજી લાગતા હતા, વધારે એમને આસક્તિ હતી. એનાથી આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મળ્યો? પ્રશ્ન શું છે બોલતો?
એ પ્રશ્ન એ હતો કે મહાપ્રભુજીની આજ્ઞા માનો કે ઠાકોરજીની, આપણે ઠાકોરજીની આજ્ઞા માનવી જોઈએ પણ એમને ગુરુમાં ઠાકોરજીથી વધારે આસક્તિ હતી, એટલે એમને ગુરુ માટે ઠાકોરજીને એમ કહ્યું કે આપ બહાર રહેવું. શું લાગશે રાશેષ, તને શું સમજાયું આ જવાબમાંથી? જીજી મને એમ સમજાયું કે ઠાકોરજી એમના માટે ગુરુ હતા, આચાર્યજી એમના માટે ઠાકોરજી સ્વરૂપમાં હતા, એમને એમ લાગતું. અચ્છા, એટલે મને એમ પૂછવું છે તને કે તે જે પ્રસંગ કયો એમાં આજ્ઞા ક્યાં આવી કોઈની પણ? જે ત્યારે આચાર્યજીએ ગોવર્ધનધરને કહ્યું કે તમે કઈ આજ્ઞા કરો, ત્યારે તેમને કહ્યું મને ગાય બહુ પ્રિય છે, પણ એમાં આજ્ઞા ના આવી. તો ઠાકોરજીએ શું કહ્યું? મને ગાય પ્રિય છે. તો ગાય પ્રિય છે એ આજ્ઞા થઈ? જી જી. અચ્છા, અને ગુરુની આજ્ઞા શું છે? જીજી મને આમાંથી એક વસ્તુ સમજમાં ના આવી. હા બોલો. જયારે આચાર્યજી પોઢ્યા હતા ત્યારે ઠાકોરજી પધાર્યા, તો તેમને આચાર્યજીને જગાવ્યો કા નહીં? આ તો બીજો પ્રશ્ન થઈ ગયો. જગાવ્યો પેલા પ્રશ્નનું તો કરો કે હવે એ નથી પ્રશ્ન. ના જીજી. અચ્છા, કેન્સલ કરી દઈએ ને એ પ્રશ્ન. અચ્છા, ના પણ તોય આપણે એ પ્રશ્નનો વિચાર તો કરી લઈએ, પછી આનો પણ કરશું વિચાર. પહેલો પ્રશ્ન એ છે કે ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું કે ઠાકોરજીની? તો આપણે એમ કહી શકીએ કે બંનેની આજ્ઞાનું કરવું પાલન. તો કઈ સમસ્યા નથી ને? ના જીજી. હા, પણ જો ઠાકોરજી અને ગુરુની આજ્ઞા જુદી જુદી પ્રકારની હોય, ઠાકોરજી માની લો કે એમ કરતા કે આજ્ઞા કરતા હોય કે આવું કરો, ગુરુ એમ આજ્ઞા કરતા હોય કે આવું ન કરો, તો પછી કોની આજ્ઞા માનવી? ઠાકોરજીની. કેમ? જીજી કેમ કે ઠાકોરજીએ જ ગુરુના મનમાં ઈ આજ્ઞા વિચાર આવ્યા. તો પછી ગુરુની માનવી, ઠાકોરજીની ન માનવી, એવું થયો મતલબ થાય. જીજી મને ખબર ન પડી. ન પડી ને? હા, તો આપણે બીજા કોઈની સલાહ લઈએ ને. જો આને રુચિર પાસે ઘણા બધા વકીલ છે, આપણે એને પૂછી લઈએ. પેલા આપણે ઠાકોરજીની જ ઈચ્છા માનવી, આપણે ગુરુની ઈચ્છા માનવી, પણ ઠાકોરજીની વિશેષ ઈચ્છા હોય તો આપણે ઠાકોરની જ ઈચ્છા માનવી, આજ્ઞા માનવી જોઈએ. એને મને કોઈ ઉદાહરણ આપીને સમજાવો ને.
જેમ કે આમ મહાપ્રભુજીએ એમ સદુ પાંડેજીને એમ કહ્યું કે તમે ગાય લઈ આવો, તો એમને કહ્યું કે હું મારી ગાય આપું, તો એમને કીધું ના, હું મારી જ ગાય આપીશ. તો એમને પોતાની ગાય આપી, કારણ કે એમને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે લઈ આવવાની. ત્યારે પછી એમને કીધું ઠાકોરજી, સદુ પાંડેજીને એમ કીધું મહાપ્રભુજીએ કે ઠાકોરજીએ એમ કહ્યું છે કે ગાય જોઈએ, તો એમને બધાએ ગાય આપી ઠાકોરજીને એક એક કરીને. એટલે આમાં ઠાકોરજીની એમ વિશેષ ઈચ્છા થઈ કે એમને એક ગાય ખપતી હતી. તો સદુ પાંડેજી ત્યારે એમને મહાપ્રભુજીને કીધી, તો મહાપ્રભુજીએ પોતાની પવિત્રીથી ગાય લીધી અને ઠાકોરજીને ભેટ કરી. તો એનાથી શું સમજમાં આવ્યું? જે એમ સમજમાં આવ્યું કે આ ઠાકોરજીની વિશેષ ઈચ્છા હોય એ આપણે પેલા માનવી ખપે, અને જેમ કે આમાં ગુરુની ઈચ્છા હતી તો સદુ પાંડેજીને માનવી, પણ એમને ઠાકોરજીની ઈચ્છા હતી એટલે એમને બધાએ ગાય એમને ઠાકોરજીને ભેટ કરી. તો એટલે ગુરુની પણ આજ્ઞા માની અને ઠાકોરજીની પણ આજ્ઞા માની. આ તો એવું થયું ને. પણ જો વિરુદ્ધ આજ્ઞા હોય તો શું કરવું? મારો પ્રશ્ન તો ત્યાં છે. જો એનું એક એક્ઝામ્પલ આપું. આજે વામનજીનો જે પ્રસંગ કયો ને, એમાં આપણને એનું ઉદાહરણ મળે છે. બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય અને વામનજી ઠાકોરજી છે. વામનજી જયારે 3 પગલા ભૂમિ દાનમાં માંગી, ત્યારે બલિરાજાએ કહ્યું કે ઠીક છે, સંકલ્પ કરો. તે વખતે એના ગુરુ જે છે શુક્રાચાર્ય, એમણે બલિરાજાને રોક્યા કે આ વામન તને જે દેખાઈ રહ્યો છે, નાનકડો છોકરો બ્રાહ્મણ, એ ખરેખર વિષ્ણુ છે. અને જો તું દાન આપીશ તો તારું સર્વસ્વ એ લઈ લેશે. એટલે તું દાનનો સંકલ્પ નહીં કર. એમ સ્પષ્ટ ના પાડી. ઠાકોરજીએ દાન કરવાનું કહ્યું અને ગુરુએ દાન નહીં કરવાનું કહ્યું. એકદમ વિરુદ્ધ આજ્ઞા થઈ. તો બલિરાજાએ શું કર્યું? ઠાકોરજીની આજ્ઞા માની. ગુરુનું જે થવાનું હશે થાય. ગુરુની આજ્ઞાથી જો મને દોષ લાગતો હોય તો લાગે, હું ભોગવી લઈશ. અને ગુરુની આજ્ઞાથી નું ઉલ્લંઘન કર્યું અને ખરેખર બલિરાજાનું બધું જ ઠાકોરજીએ પૂછવી લીધું, તો પણ બલિરાજા રાજી જ થયા અને એમનું ભલું જ થયું. એમના ગુરુની આજ્ઞાના ઉલ્લંઘન કરવાથી એમનો કોઈ બગાડ થયો નહીં. તો ઠાકોરજીથી તો મોટું કોઈ નથી. ગુરુ છે એ પણ ઠાકોરજી માટે છે. ઠાકોરજી વિશેષ તો ન હોઈ શકે ને. તો ઠાકોરજીને માટે ગુરુ કઈ આજ્ઞા કરતા હોય તો ગુરુની આજ્ઞા માન્ય. પણ ઠાકોરજીથી વિરુદ્ધ જતા હોય, ઠાકોરજીથી દૂર જવાય એવું કરતા હોય કે ઠાકોરજી જેનાથી પ્રસન્ન ન થાય એવી આજ્ઞા કરે, તો પછી ગુરુની આજ્ઞા માથે ન ચડાવાય. તો બલિરાજાએ ન જ ચડાવી અને શુક્રાચાર્ય ગુસ્સે થતા રહ્યા. કે ભલે થયા, ઠાકોરજીથી વધારે બીજું કોઈ નથી. તો આ ઉદાહરણ છે એ કોનું છે કે ગુરુની અને ઠાકોરજીની આજ્ઞા એકબીજાથી વિરુદ્ધ હોય, પણ ગુરુની આજ્ઞા જો ઠાકોરજીની ખુશીથી, ઠાકોરજીની પ્રસન્નતાથી અલગ હોય, ઠાકોરજીથી આપણને વિમુખ કરવા વાળી હોય, તો પછી ગુરુની આજ્ઞા ન માનીને ઠાકોરજીની જ માનવી. સમજાયું?
જી 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 એમ પણ આ સમજાયું કે પ્રશ્નનો 1 મિનિટ હમણાં પછી હો બેટા. એટલે સૌથી પહેલા આમાં સમજવાનું એ છે કે આજ્ઞા શબ્દથી આપણે સીધો કોઈ હા કે નામાં જવાબ ન આપી શકીએ કે આમની આજ્ઞાકાર પ્રમાણે કરવું કે ઓની આજ્ઞા પ્રમાણે. આજ્ઞા કયા પ્રકારની છે પહેલા આપણને એનો વિચાર કરવાનો થાય. તો ઘણી વખતે ઠાકોરજી પોતાના ભક્તની પરીક્ષા પણ કરતા હોય. એવી જ રીતે ગુરુ પણ પોતાના ભક્તની પરીક્ષા કરતા હોય પોતાના શિષ્યની. તો દરેક વખતે સાવધાનીથી ઠાકોરજીના ભક્તે પણ અને જે શિષ્ય છે ગુરુના એણે એ આજ્ઞાનો પ્રકાર શું છે એ આપણને મનમાં વિચારવું જોઈએ. તો જો એનું બીજા ઉદાહરણ આપું છું. જેમ બલિરાજાના પ્રસંગમાં છે અને તે હમણાં કહ્યું ને કે બલિરાજા છે એ પ્રહલાદજી એના દાદા હતા. પ્રહલાદ તો ઠાકોરજીના પરમ ભક્ત હતા. તો હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ભણાવવા માટે ગુરુઓ રાખ્યા. ગુરુઓએ પ્રહલાદજીને એ સમજાવ્યું કે તારા પિતા જ ભગવાન છે એમ તારે સમજવાનું. પણ પ્રહલાદજી છે એ તો જાણતા હતા કે ભગવાન કોણ છે. એ તો વિષ્ણુ છે એમને જ ભગવાન સમજતા હતા. તો જ્યારે પ્રહલાદજીને એક વખત હિરણ્યકશિપુ પાસે લઈ ગયા ગુરુઓ અને હિરણ્યકશિપુએ પૂછ્યું કે તું પાઠશાલામાં શું ભણીને આવ્યો? તો પ્રહલાદજીએ તો એમ કહ્યું કે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે નવદા ભક્તિ છે એ ભગવાનની કરવી જોઈએ, વિષ્ણુની. એ સૌથી મોટો ધર્મ છે એવું સમજ્યો. એ સાંભળીને હિરણ્યકશિપુ ગુરુ ઉપર ગુસ્સે થઈ ગયો કે તમે આવું શીખવાડો છો આને? વિષ્ણુ તો અમારો શત્રુ છે, મારા ભાઈને મારી નાખ્યો એને. તો વિષ્ણુ છે એને તો હું પણ ગોતું છું કે ક્યારે એનો સામનો થાય અને હું એને હરાવી દઉં. એટલે આખા સૃષ્ટિમાંથી વિષ્ણુની ભક્તિ એનો નાશ કરી દેવાનો છે આપણને. કોઈ પણ વિષ્ણુ ભક્ત રહેવું ન જોઈએ. હું જ સૌથી શક્તિશાળી છું, હું આખી સૃષ્ટિનો હું જ રાજા છું, એટલે મને જ બધા લોકો ભગવાન માને એવું તમે શીખવાડો. ગુરુઓ ફરી પાછા એને શીખવાડવા માટે ગયા, પણ પ્રહલાદજી ગુરુની આજ્ઞા ન માની. તો આપણને હવે એ વિચારવું પડશે ને કે આજ્ઞા કયા પ્રકારની છે. તો જ્યાં સુધી એ આપણને ન સમજી શકીએ કે આજ્ઞા શું છે ત્યાં સુધી કોની આજ્ઞાનું પાલન કરવું ને કોની આજ્ઞાનું ન કરવું એના કોઈ નિર્ણય ન લઈ શકાય. એનો હવે જો આ બે આજ્ઞા ગુરુની થઈ અને જે આજ્ઞાનું પાલન ન કર્યું અને તો પણ પ્રહલાદજીનું પણ કલ્યાણ થયું, બલિરાજાનું પણ કલ્યાણ થયું. હવે ઠાકોરજીની આજ્ઞાનું ઉદાહરણ લો. જેમ હા લો, બહુ સારી વાત છે.
જેમ કે ગોપાલદાસજીને મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે તમે ખાલી પંખો કરજો અને આંખ ના ખોલજો, અને ત્યાં મહાપ્રભુજી ઠાકોરજી એમને કહ્યું કે ના તમે આંખ ખોલો ને ખોલે, એમને આંખ ખોલવાની કર્યો પણ ઠાકોરજીની એમને આંખ ના ખોલી, અને એના પછી એ તો લીલા કરી હતી ઠાકોરજીએ, પોતાની પરીક્ષા લીધી હતી અને એમને મોઢામાં પ્રસાદ ભી દેતા હતા. હા, તો આમાં શું થયું? ગુરુની આજ્ઞા પાડી, ઠાકોરજીની આજ્ઞા ન પાડી. બરોબર છે ને? અને ઠાકોરજીની આજ્ઞાનું પાલન ન કર્યું તો ઠાકોરજી ગુસ્સે ન થયા. તો આ આજ્ઞા ઠાકોરજીએ એમની પરીક્ષા માટે કરેલી આજ્ઞા છે, એમ સમજવાનું. બરોબર છે ને? એવું જ ઠાકોરજીના અવતાર કાળમાં ઠાકોરજીએ શરદ પૂનમની રાતના બંસી વગાડીને અને બધાને બોલાવ્યા, ગોપીઓને, અને ગોપીજનો બધા ત્યાં આવ્યા, બધું પોતાનું કામ છોડીને, ઘર બાર, પશુ, પોતાના પુત્ર, પતિ, અને ત્યાં આવ્યા ત્યારે પછી ઠાકોરજીએ કહ્યું કે અરે અડધી રાત્રે તમે સ્ત્રીઓ અહીંયા જંગલમાં, તમારી અક્કલ મરી ગઈ છે શું? આ કોઈ રીત છે? આવી રીતે ઘર છોડીને તમે આવી ગયા? જાઓ, પાછા જાઓ. તમારું કર્તવ્ય તો તમારા પતિની સેવા, તમારા પુત્રની સેવા, તમારું ઘર સાંભળવું, એ જ સ્ત્રીઓનું કર્તવ્ય છે. આમ કેમ આવી ગયા તમે? તમે પાછા જાઓ, એમ ઠાકોરજીએ કહ્યું. તો ગોપીજનો તો બધા એકદમથી સ્તબ્ધ થઈ ગયા. ત્યારે આ શું થયું? એક તો બંસી વગાડી અને આપણને બોલાવ્યા, અને હવે કે છે કે પાછા જતા રહો. આ કેવું? તો એ લોકો ન જ ગયા, પાછા ઘરે ન ગયા. ન ગયા તો ઠાકોરજી એના ઉપર રાજી થયા. તો હવે આ જો કેવું છે કે આજ્ઞાનું પાલન કરે તો રાજી થવાય, એની જગ્યાએ ઠાકોરજી અહીંયા આજ્ઞાનું પાલન ન કર્યું તો રાજી થયા. તો આપણને એ વિચાર કરવો પડશે કે પહેલા આજ્ઞા કયા પ્રકારની છે, અને જો એ આપણી પરીક્ષા માટે હોય કે ભક્તના સુખ માટેની આજ્ઞા હોય, ઠાકોરજીના સુખ માટેની ન હોય, તો પછી એવી આજ્ઞા ઠાકોરજીની પણ હોય તો પણ એનું પાલન નહીં કરવું. તે જ રીતે એવી આજ્ઞા જો ગુરુની હોય તો પણ એનું પાલન નહીં કરવું. પણ જો એવી આજ્ઞા ન હોય, પરીક્ષા માટે થયેલી આજ્ઞા ન હોય, અને જે આજ્ઞાનું પાલન કરવાથી આપણે ઠાકોરજીથી કે ધર્મથી વિમુખ પણ ન થતા હોઈએ, કે અધર્મ ન થતો હોય, તો પછી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એનું એક બીજું ઉદાહરણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર છોડવાનું. જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે બધું સુખ શાંતિ થઈ રહી હતી, પણ હજી અશ્વત્થામા જીવતો હતો. તો જયારે બધા લોકો રાતનો સમય હતો અને સૂતા હતા, ત્યારે અશ્વત્થામા આવી અને પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા, એમના માથા કાપી નાખ્યા. નાના નાના બચ્ચાઓ હતા, અને પછી ત્યાંથી ભાગી ગયો. તો આ જાણ્યું એટલે બધા એકદમ દુઃખી થઈ ગયા. ભીમ અને અર્જુન ને બધા લોકો એકદમ મુશ્કેરાટમાં આવી ગયા કે હવે તો આને જીવ તો છોડવો જ નહીં, મારી નાખ્યું.
ઠાકોરજીએ પણ હા મારી નાખવો જોઈએ, આતતાઈ છે આ તો. આતતાઈ જે હોય એનો વધ કરવામાં, એને મારી નાખવામાં કોઈ પાપ નથી. એટલે બધા દોડ્યા અને પકડી લીધો એને. પછી પકડીને એને ત્યાં જ એને મારી નાખવા માટે તૈયાર થયા. પછી એમ થયું કે ચલો દ્રૌપદીજીના 5 પુત્રોનો આણે વધ કર્યો હતો, તો આપણે એ જેમ કે તે પ્રમાણે આને કરીએ. એટલે એને રસ્સાથી બાંધીને એને લઈ આવ્યા ત્યાં. પછી દ્રૌપદીએ કહ્યું કે અરે આ મારા પુત્રો 5 મર્યા, એનું દુઃખ મને શું છે હું જાણું છું. અને આ તો તમારો ગુરુનો પુત્ર છે, જે ગુરુ તો હવે યુદ્ધમાં મરી ગયા, પણ તમારા ગુરુ માતા હજી જીવતા છે, એમનો આ એકનો એક પુત્ર છે. જો એને મારી નાખશો તો તમારા ગુરુની માતાને એટલે ગુરુપત્નીને જે દુઃખ થશે એ હું સમજી શકું છું કે કેટલું દુઃખ થશે એને. તો તમે આને નહીં મારો, આને છોડી મૂકો. તો હવે બડી સમસ્યા થઈ ગઈ. એક તરફ મારી નાખો એમ ઠાકોરજીની આજ્ઞા થયેલી છે, બીજી તરફ ઠાકોરજી એમ કહી રહ્યા છે કે દ્રૌપદી કે એમ કરો. દ્રૌપદી કહે છે કે હવે એને છોડી દો. આ બાજુ આ લોકોએ પ્રતિજ્ઞા લીધેલી છે કે આ લોકોને આને મારી જ નાખીશું, પ્રતિજ્ઞાનો ભંગ થશે. તો બહુ મોટું મનોમંથન થઈ ગયું ત્યાં. સમજમાં ના આવે કે હવે શું કરવું. એટલે ઠાકોરજી એનો ઉપાય બતાવ્યો કે જો તમે કંઈક એવો ઉપાય કરો કે જેનાથી તમારી પ્રતિજ્ઞા પણ ન તૂટે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય અને ન્યાય પણ થઈ જાય. શાસ્ત્રની આજ્ઞા છે એનું પણ ઉલ્લંઘન ન થાય, એવો રસ્તો તમે કાઢો. તો હવે એ રસ્તો શું એનો વિચાર કરીને એને છેલ્લે બાકી અશ્વત્થામાની ચોટલી કાપી. એના કપાળ ઉપર એક દિવ્ય મણિ હતો, એ મણિ કાઢી લીધો. એને કદરૂપો બનાવી દીધો અને તે પછી એને દેશ નિકાલો આપી દીધો, અપમાનિત કરીને. છેલ્લે બાકી આ ન્યાય થયો. હવે આમાં આજ્ઞાનું પાલન કેવી રીતે થયું અને પ્રતિજ્ઞા પણ કેવી રીતે પડાઈ, તો એના માટે એવો વિચાર ત્યાં થયો કે બ્રાહ્મણનો ચોટલી કાપી નાખવી એટલે બ્રાહ્મણને મારી નાખવા બરાબર છે. જેની ચોટલી નથી એ હવે બ્રાહ્મણ છે જ નહીં. તો શિખાનો ઉચ્છેદ કરી લીધો એટલે અશ્વત્થામા હવે બ્રાહ્મણ ન રહ્યો, તો બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. એટલે જેમ આપણે ત્યાં પણ હવે મહાપ્રભુજીનો એક પ્રસંગ આવે છે ને કે વિશ્રાંત ઘાટ પર સિકંદર લોદીએ પોતાના કોઈક મૌલવી પાસે એવું યંત્ર લગાડ્યું હતું, એટલે જાદુ ટોના કર્યો હતો કે યમુનાજી પાસે એ ઘાટ તરફથી જે જાય એની ચોટલી પડી જાય અને એની જગ્યાએ મુસલમાન જેવી દાઢી થઈ જાય, જેથી લોકો યમુના સ્નાન પાન કરતા અટકી જાય. બહુ મોટો હાહાકાર થઈ ગયો તે વખતે. સાચું હોય કે ખોટી આ વાત કે ગપ હોય જે હોય તે, પણ સમજવાની વાત છે. તો કહેવાનો મતલબ એ છે કે હિન્દુ પોતાની ઓળખ પોતાની શિખાથી કરે છે. જો શિખા છે તો હિન્દુ છે, શિખા નથી તો હિન્દુ જ નથી, મુસલમાન છે. તો અશ્વત્થામાની શિખાને કાપીને એને પછી હવે બ્રાહ્મણ ન રહેવા દીધો, એટલે આ બ્રાહ્મણનું મૃત્યુ થયું. તે જ રીતે કોઈને દેશ નિકાલો આપી દેવો, અપમાનિત કરી દેવું, એ બ્રાહ્મણનું અપમાન કરવું એ જ બ્રાહ્મણનું મોત છે. કેમ કે બ્રાહ્મણ છે એ બધા વર્ણોમાં સમાજમાં દરેકના માટે
આદર પાત્ર વર્ણ છે. જે આટલો આદરણીય છે એને જો તમે તલવારથી કે એનાથી ન મારો, પણ શબ્દના બાણથી એનું અપમાન કરી દો, તો એ અપમાન જ એના મૃત્યુ બરાબર છે. તો આવું કરવાથી આજ્ઞાનું પાલન પણ થઈ ગયું, અને બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ, અને ગુરુ પત્ની છે એ પોતાના પુત્રના દુઃખને નહીં સહન કરી શકે, દ્રૌપદીજી છે એમની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. તો ઠાકોરજીની આજ્ઞા પણ પડાઈ ગઈ, દ્રૌપદીની આજ્ઞા પણ પડાઈ ગઈ, ઈચ્છા પૂર્ણ થઈ ગઈ, અને આ લોકોની પ્રતિજ્ઞા પણ ભંગ થઈ નહીં. આ રસ્તો વચલો રસ્તો થઈ ગયો. પણ આ બધું ક્યારે થઈ શકે કે જ્યારે આપણે જે આજ્ઞા થઈ છે એ આજ્ઞાને સમજી શકીએ. એટલી બુદ્ધિ કુશળતા આપણા અંદર હોવી જોઈએ. એટલે આંખ મીચીને ને કોઈ પણ આજ્ઞાનું પાલન કરવું એમ નહીં. દરેક વખતે આજ્ઞાનો વિચાર કરવો જોઈએ. તો જો આપણે 3 વસ્તુ જોઈ. એક, બંનેની આજ્ઞાનું પાલન. જો બંનેની આજ્ઞા પરસ્પર વિરુદ્ધ ન હોય તો, જેમ સદુ પાંડેની પાટેની ઠાકોરજીએ પણ કહ્યું કે ગાય આપો, શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું ગાય આપો, તો મહાપ્રભુજીએ પણ આપી, બ્રજવાસીઓએ પણ આપી. તો બંનેની આજ્ઞાનું પાલન થયું. પણ આ બંને આજ્ઞા કોઈ વિરુદ્ધ હતી નહીં. ઠાકોરજી આરોગતા હતા તે વખતે પંખો કરવાની આંખ મીચીને પંખો કરવાની આજ્ઞા ગુરુની હતી, અને ઠાકોરજીએ કહ્યું કે આંખ ખોલો. તો ઠાકોરજીની આજ્ઞા ન માની, કેમ કે એ ઠાકોરજીના સુખ માટેની આજ્ઞા ન હતી. એનાથી ઠાકોરજીને સુખ ન થાય, ભક્તને સુખ થાય કે ઠાકોરજીની લીલાના દર્શન થઈ શકે. પણ ઠાકોરજી જયારે પણ ભોગ આરોગતા હોય તે વખતે યશોદાજી, શ્રી સ્વામિનીજી, સુભદ્રાજી, ઠાકોરજીનો અન્ય પરિકર, એ બધા પણ ત્યાં હોય. તો જો ભક્ત તે વખતે આંખ ખોલીને દર્શન કરે તો ઠાકોરજીનો એ પરિકર સંકોચ થાય. એ કારણે ગોપાલદાસજીએ ગુરુની આજ્ઞા પકડીને રહ્યા, ઠાકોરજીની આજ્ઞા ન માની. આ બીજો એક્ઝામ્પલ છે. ત્રીજું છે બલિરાજાનું જોયું કે શુક્રાચાર્યની આજ્ઞા એમણે ન માની અને ઠાકોરજીની આજ્ઞા માની. તે જ રીતે પ્રહલાદજીએ પણ રાક્ષસ ગુરુઓ હતા, એમની આજ્ઞા ન માની, તો પણ એમનું કલ્યાણ થયું, ઠાકોરજી એમને પ્રસન્ન થયા. તો આ રીતે આ પ્રશ્ન છે, એનો વિચાર કરવો જોઈએ. ઠીક છે રાશેષ? જી જી જી. હા, સમજાયું? જી 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 જી. મને એમ સમજાયું કે આપણે આમાં દામોદરદાસજીએ બેઓની આજ્ઞાનું પાલન કર્યું, કારણ કે બેઓની આજ્ઞા વિરુદ્ધ નથી, એક જ જેવી હતી. અને તેમની પરીક્ષા એમ નહીં, પણ દામોદરદાસજીમાં તો આજ્ઞા કોઈ થઈ જ નથી. તે જે પ્રસંગ કહ્યો ને, એટલે અત્યારે એના ઉપર હજી આ વાતને લાગુ કરવાની નથી. અહીંયા તો આજ્ઞા છે જ ક્યાં? અહીંયા તો ઠાકોરજીને નજીક આવતા અટકાવ્યા છે. ગુરુના સુખ માટે ઠાકોરજીને પરિશ્રમ આપ્યો. જો આપણે આને આજ્ઞાના રૂપમાં ન લઈને આમાંથી કોઈ પ્રશ્ન ઉભો કરવો હોય તો પ્રશ્ન આવો કરી શકાય કે ગુરુના સુખ માટે ઠાકોરજીને પરિશ્રમ આપી શકાય કે નહીં, અથવા ગુરુ મોટા કે ઠાકોરજી મોટા?
રાશેષ, જી જી ઠાકોર. કેવું લાગે છે આ પ્રશ્ન? તને ઠીક સમજમાં આવે છે? જી જી જી. હા, આમાં આજ્ઞા નથી ને કોઈ? ના જી. હા, તો મહાપ્રભુજી ગોદમાં મસ્તક રાખીને એને પોડી રહ્યા છે અને એટલામાં ઠાકોરજી પધાર્યા. તો તે વખતે એમણે એમ કહ્યું કે અત્યારે નહીં પધારો, અવાજ થશે તો શ્રી મહાપ્રભુજી જાગી જશે. તો આ પ્રશ્ન થાય કે આમાં ઠાકોરજી મોટા કે ગુરુ મોટા? આવું આપણાથી કરાય? તો હવે જુઓ ધ્યાનથી, આ પ્રશ્નને જો આપણને સમજવો હોય તો કેવી રીતે સમજવું જોઈએ કે ગુરુ અને શિષ્ય, ભક્ત અને ભગવાન, આ જાતનો જે સંબંધ છે આપણો, એ સંબંધ ત્યાં સુધી છે કે જ્યાં સુધી આપણો સંબંધ જ્યારે બહુ પ્રાથમિક કક્ષાનો હોય. એટલે પરસ્પર એટલો તીવ્ર સ્નેહ, એટલી આત્મીયતા, એટલો અભેદ જ્યાં સુધી ન થયું હોય ત્યાં સુધી, અંગ્રેજીમાં કહીએ તો બહુ જે ફોર્મલ રિલેશન હોય, ઔપચારિક ઉપર છલ્લો જે સંબંધ છે તે, ત્યાં સુધી ગુરુ અને શિષ્ય, ભક્ત અને ભગવાન. પણ ધારો કે ઠાકોરજી તો ભગવાન છે, આપણે જીવ ઠાકોરજીના સેવક ભક્ત છીએ, તેમ છતાં પણ ઠાકોરજી જો ભક્ત સાથે, ભક્ત ભગવાન કરતા પણ વધારે અલગ પ્રકારની કોઈ લીલા કરતા હોય તો એ લીલા પ્રમાણે ભક્તે વ્યવહાર કરવો કે એને ભક્ત બનીને રહેવું? જેમ ઠાકોરજીના એક ભક્તનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી સાથે એ કોઈક રમત રમી રહ્યા હતા અને એમાં ઠાકોરજી એને કાંકરી મારી. આપણે જેમ મજાકમાં એકબીજા ઉપર ધૂળ ઉડાડતા હોઈએ કે બોલ મારી દઈએ એવી રીતે, અને કાંકરી મારીને એ તો ઠાકોરજી મંદિરમાં ઘૂસી ગયા. તો એ જે ભક્ત હતા એમને પણ ગુસ્સો આવી ગયો કે એમ મને કેમ છેતરીને એને મારી ગયા, તો હું પણ મારીશ કાંકરી, એમ કરીને એ પણ ઠાકોરજી પાછળ દોડ્યા. ઠાકોરજી તો મંદિરમાં ઘૂસી ગયા, એમાં આપણે આપણા ઘરમાં સંતાઈ જઈએ કોઈની મજાક કરીને કે પાણી ઉડાડીને કે રંગ ઉડાડીને, એમ ઠાકોરજી અંદર ઘૂસી ગયા તો ભક્ત તો અંદર જઈ ન શકે, એટલે ક્યારે બહાર નીકળે ને હું પણ કાંકરી મારું એવું વિચારીને એ ત્યાં ઉભા હતા. ને એ વસ્તુ છે એ મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી જોઈ ગયા. તો ત્યારે એમણે, લગભગ તો ચિત સ્વામી હતા, એમને એમ કહ્યું કે અરે તમે આવું કેમ કરી રહ્યા છો ઠાકોરજી સાથે? ઠાકોરજીને આમ કંઈ કરાય? એમ ગુસ્સે થયા એમના ઉપર. તો એમણે એમ જવાબ આપ્યો કે ખેલન મેં કો કાકો ગુસૈયા. ભક્ત અને ભગવાન તો ત્યારે હોય કે જયારે હું એમની સેવા પૂજા કરતો હું, પણ રમતની અંદર ભગવાન થોડા હોય કઈ. રમતમાં તો રમત રમનારા જ છે. રમતની અંદર જો કોઈ ભગવાન બની જાય તો રમત કેમ થાય? એટલે આપની વાત સાચી છે કે ભાઈ આ ભગવાન છે અને હું ભક્ત છું, પણ જયારે ભગવાન રમવા માંડે તે વખતે પછી એ ભગવાન નથી, તે વખતે તો રમનારા જ છે. હવે જો તે વખતે ભક્ત જો આવું ન કરે, ઠાકોરજીની જેવી લીલા છે તેના પ્રમાણે જો રિસ્પોન્સ ના આપે, તો ઠાકોરજી કહે કે આ નકામો માણસ છે, આની સાથે મજા નથી આવતી, આને છોડો, બીજા સાથે આપણે રમીશું. એમ આપણે ઓલી આઈસ પાઈસ રમીએ છીએ ને, અથવા ચોર પોલીસ આપણે રમીએ,
આઈસ પાય રમીએ આપણે. હવે એમાં માની લો કે હું સંતાઈ ગયો અને તારા ઉપર દાવ હોય અને હું દેખાઈ જાઉં તો પણ તું મને આઉટ ન કરે એમ વિચારીને કે ભાઈ આ તો ગુરુ છે, તો પછી હું બીજી દિવસેથી તને રમાડું કોઈ દિવસ? એક તો રમવા માટે તો એનો આનંદ લેવા માટે આપણે કરતા હોઈએ ને, એમાં જો તું આવું કરે તો આપણે ક્રિકેટ રમતા હોઈએ ને મારો કેચ તું પકડી લે ને તેમ છતાં જો હું આઉટ ન થાઉં તો એવી રમત કેટલા સમય ચાલે? વન વે. તો હવે સમજવાનું એ છે આમાં કે પ્રાથમિક રીતે ભક્ત ભગવાન ગુરુ શિષ્ય એવો સંબંધ છે, પણ દરેક સંબંધ છે એનો બીજા પહેલું હોય છે, બીજો પાસો છે. અને એ પાસામાં ગુરુ શિષ્ય સંબંધ કે ભક્ત અને ભગવાનનો સંબંધ છે છતાં પણ એ બેકગ્રાઉન્ડમાં સરકી જાય છે અને પ્રસંગ પ્રમાણે જે સંબંધ છે, જેમ રમતનો પ્રસંગ છે તો રમત પ્રમાણેના નિયમથી વ્યવહાર ચાલશે. તો એવી રીતે અહીંયા પણ ઉદાહરણમાં એમ સમજવાનું છે કે સાક્ષાત ઠાકોરજી જે વખતે પ્રકટ થઈને એને ભક્ત સાથે કોઈ વ્યવહાર કરી રહ્યા છે તો ઠાકોરજીએ ભક્તની પરીક્ષા લીધી છે. પરીક્ષા એ રીતે કે શ્રી મહાપ્રભુજીના રૂપમાં પણ ઠાકોરજી છે અને મહાપ્રભુજીના પ્રત્યે એવો ભગવત ભાવ ભક્તના હૃદયમાં કે શિષ્યના હૃદયમાં ઠાકોરજીએ જ પેદા કર્યો છે. હવે પોતે બીજા સ્વરૂપથી સામે પ્રકટ થયા છે અને પછી ઠાકોરજી ભક્તની પરીક્ષા કરી રહ્યા છે કે હવે જુઓ કે આ ભક્ત છે એ કોને વધારે માને છે. તો ઠાકોરજીએ જાણી જોઈને ભક્તને મૂંઝવણમાં મૂકી દીધો છે. હવે એમાં ભક્તે પોતાના ગુરુના અંદર ભગવત ભાવ રાખ્યો છે અને એ જાગી જશે તો ગુરુને પરિશ્રમ થશે અને તમે તો જાગી જ રહ્યા છો તો 2 મિનિટ ઉભા રહેશો તો કોઈ પરિશ્રમનો પ્રસંગ નથી. તો 2 મિનિટ ઉભા રહો. એક રૂપમાં આપ મારા ગોદમાં મસ્તક રાખીને પોડી રહ્યા છો ને બીજા રૂપમાં આપ સામે ખડા છો. તો આમાં મોટા નાનાનો કોઈ પ્રસંગ જ નથી કે કોની આજ્ઞા માનવી કોની આજ્ઞા ન માનવી, કોનાથી કોને પરિશ્રમ થશે, એ બે અલગ અલગ હોય તો થાય ને. તો ઠાકોરજીએ અહીંયા એક એવી મૂંઝવણ ઊભી કરી છે અને મૂંઝવણમાં દામોદરદાસજી એ પરીક્ષામાં પાસ થયા કે નાપાસ થયા એનો નિર્ણય કેમ થાય કે જો ઠાકોરજી નારાજ થયા હોય તો. પ્રસંગમાં છેલ્લે બાકી શું આવે છે કે જયારે શ્રી મહાપ્રભુજીએ જાગ્યા, આંખ ખોલી અને જોયું કે ઠાકોરજી ત્યાં ખાડા છે અને ઠાકોરજીને પૂછ્યું કે અરે આપ ત્યાં કેમ ઉભા રહી ગયા છો, અહીંયા કેમ પધાર્યા નહીં? તો ઠાકોરજી એમ કહ્યું કે આપના સેવકે મને રોક્યો. તો ઠાકોરજી દામોદરદાસજીને તો ઠપકો આપ્યો કે અરે આવું કરાય? પણ તે વખતે પાછા ઠાકોરજીએ દામોદરદાસજીનો પક્ષ તાણ્યો કે ના, એને તમે એના ઉપર ગુસ્સે ન થાઓ, એને તો એનું ધર્મનું પાલન કર્યું છે. તો હવે જુઓ કે ઠાકોરજીને પરિશ્રમ આપ્યો તેમ છતાં પણ ઠાકોરજીને એ પરિશ્રમ થયો એવું લાગતું નથી અને દામોદરદાસજીએ જે કર્યું એ યોગ્ય જ કર્યું એવો નિર્ણય ઠાકોરજીએ આપેલો છે. તો જ્યાં આ પ્રકારનો સંબંધ હોય અને ઠાકોરજીએ એવો હક જે ભક્તનો માન્યો હોય કે મારા ગુરુરૂપનો
આદર કરવા માટે મારા ભગવાનના રૂપનો ને પરિશ્રમ આપે કે એને રોકી દે તો પણ કંઈ વાંધો નહીં. તો ત્યાં ભક્ત જે કરે છે એ ઉચિત કરે છે. પણ આ ઉદાહરણ છે એ બધી જગ્યાએ લાગુ ન કરી શકાય, દરેક જગ્યાએ એનું અનુકરણ ન કરી શકાય. પણ પ્રકટ વ્યવહાર જ્યાં ઠાકોરજી એવો રાખ્યો હોય ત્યાં આવું આપણે કરી શકીએ. જેમ યશોદાજી, નંદરાયજી ઠાકોરજી સન્મુખ જયારે પ્રકટ થયેલા છે તે વખતે આવું રોજ જ થતું હશે કે ક્યારેક બલદાવજીને જીદ કરતા હોય કે નહીં, પેલા મને ભોજન કરવું છે, મને નવડાવો, કે મને ગૌશાલામાં જવું છે, કે હું રમવા જઈશ, કે મને આ રમકડું જ જોઈએ. ક્યારેક ઠાકોરજી એવી જીદ કરતા હોય તો ક્યારેક બલદાવજીનો પક્ષ લઈને એમને રાજી કરી દેતા હોય તો ઠાકોરજી નારાજ થઈ જાય. ક્યારેક ઠાકોરજીનો પક્ષ લઈને બલદાવજીને ગુસ્સે કરાવી દેવામાં આવે. તો આ બધા જે પ્રસંગો છે એમાં દોષનો કે અપરાધનો કે પરિશ્રમનો વિચાર કરવાનો નથી, કેમ કે આ પ્રકારની લીલાનું સુખ ભક્તને મળે અને ભગવાનને પોતાને પણ એ સુખ મળે એટલા માટે તો ઠાકોરજી એવું કરે છે. એમાં જો આપણે પરિશ્રમ કે અપરાધનો વિચાર કરવા બેસીએ તો લીલા અટકી જાય. તો આ થોડું ઊંચા સ્તર ઉપર આ વસ્તુને વિચારવાની છે, ગહેરાઈથી વિચારવાની છે, ભાવનાત્મક રીતે વિચારવાની છે. અને શુષ્ક સિદ્ધાંત કે શું લખેલું છે પુસ્તકમાં એનાથી આ બધા વસ્તુઓનો નિર્ણય નહીં થઈ શકે. તમે બંને બચ્ચાઓ છો એટલે તમને થોડું આ અઘરું લાગશે, પણ થોડું થોડું તો સમજાયું હશે. ઠીક છે ને? મને કાલે કહેજો તમે શું સમજ્યા. અહીંયા આજે વિરામ રાખીએ છીએ.